નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને સેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। પાલિકાના સફાઈ કર્મચારીઓને દેશભક્તિ ગીતનું રજૂ કર્યા હતા। પાલિકાએ એક સફાઈ મિત્રોને એક ચેક વિતરણ કરાયો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સાદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છતા એ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ, મામલતદાર, કારોબારી અધ્યક્ષ સહિત પાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારે સ્વચ્છતા અને સેવાની અભિયાન 2025ના અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા ઉત્સવની જાહેરાત કરી છે। આ અભિયાનમાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી ચાલશે, ત્યારે અંકલેશ્વરના નગરપાલિકા સાદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છતા એક સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મામલતદાર કરણસિંહ રાજપૂત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છતા એ સેવા કાર્યક્રમના દીપ પ્રાગટ્ય દ્વારા શરૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પાલિકાના સફાઈ કર્મચારીને દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા અને સફાઈ મિત્રને 10,000નો એક ચેક એનાયત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેરના ભાજપ પ્રમુખ ધર્મેશ પુષ્કરમા સહિતના પાલિકાના સભ્યો, કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ શહેર પ્રમુખનું સ્વાગત કરવા માટે હું જયેશભાઈ સોલંકીને વિનંતી કરું છું। नमस्कार। आज अपना वडाप्रधान यशस्वी नरेंद्र मोदीजीना जन्म दिवस निमित्ते 17 सप्टेम्बर थी लईने 2 ऑक्टोबर सुधी गांधी जयंती दिवस निमित्ते अपना नगरपालिका द्वारा मां शारदा भवन हॉल खाते सांस्कृतिक प्रोग्राम राखवामां आव्यो छे। आमां नगरपालिकाना कर्मचारीओ द्वारा संगीत रजू करवामां आवशे अने कर्मचारीओने अवॉर्ड आपवामां पण आवशे। अपने शहरवासीओने विनती करूं छूं के अपना शहरने सुंदर और स्वस्थ राखवामां सहयोग करे। अपना यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जन्म दिवसनी खूब खूब शुभकामना पाठवुं छुं।